હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મોર્નિંગ થઈ ગયું છે અને અમે નીકળી ગયા છીએ ગામડે જવા માટે. તો જો રસ્તામાં ભાઈ ઊંઘી ગયા હતા તો આને ઊંઘ આવે છે અને ઊંઘમાંથી જાગી ગયો છે અને હજી પૂરી ઊંઘ તો થઈ નથી યાની, પણ જો અર્ધનિંદ્રામાં છે યાને વિડીયો સામું જોવે છે. તો ચાલો અમે જઈએ છીએ ગામડે અને જો અમે ગામડે પહોંચવા આવી ગયા છીએ અને અહીંયા રસ્તામાં ગામડાઓ આવે છે ને, હાય ગામડાની મોજ. ગામડું જોઈને તો ખુશી મળી જાય, કારણ કે લોંગ ટાઈમ પછી અમે 6-7 મહિના પછી ગામડે જઈએ છીએ તો કંઈક મજા જ અલગ હોય. જો પહોંચી ગયા ગામડે અને ખાઈ પીને મતલબ નાસ્તો બાસ્તો કરીને થઈ ગયા છીએ રેડી અને વાસણ ઘસવા પડે છે. એક તો થાકીને આવ્યા છીએ અને વાસણ ઘસવાનું થાય તો મને તો બહુ જ આળસ આવે. મને બધા કામ આળસ ન આવે હો ભાઈ, અમુક કામમાં જ આવે. તો જો વાસણ કરું છું અને હવે ફ્રેશ થઈ ગયા છીએ અને અમે નીકળી ગયા છીએ વાડીએ, કારણ કે ઘરે પાણીની તંગી છે. તો શું કરું, વાડીએ કપડાં ધોવા તો જવું જ પડે. તો હું ને મારા ભાભી, મારા જેઠાણીજી, અમે બંને જઈએ છીએ વાડીએ કપડાં ધોવા માટે. ને એમને પકડાવી દીધી છે અમે ડોલ અને જાય છે ભાઈ અમે વાડી, કારણ કે વાડીએ કપડાં ધોવા જવા પડે. શું કરીએ, બહુ બિચારી પાણી ન હોય તો. સુરતમાં તો પાણી હોય અને ગામડે પાણી જ નહીં. બાપ રે, ચાલીને જવું પડે વાડીએ, કારણ કે આજે મૂકવાવાળું કોઈ છે નહીં, બધા પોતપોતાના કામે જતા રહ્યા છે. નવીઓ માંડી છે હાથમાં ડોલ લઈને દોડવા અને દોડે છે હો ભાઈ જોરદાર. અને અમે જો વાડીએ જતા હતા ને તો રસ્તામાં તકમરિયાના છોડ આવ્યા, પણ એકદમ સુકાઈ ગયા છે એટલે પ્રોપર દેખાશે નહીં, એમ લાગશે કે ભાઈ કાંટાવાળું જાળીવાળું છે શું. તો ભાભી કે આ છે શું, શેના ઝાડવા છે, એક તકમરિયાની વાત કરતા હતા ને. તો એ કહે કે ના ભાઈ આ તકમરિયા નથી. તો મેં એને કીધું કે ના આ તકમરિયા છે. તો મેં એને કીધું કે તમે એના માંજર જેવું હોય, તુલસીમાંના માંજર જેવા તકમરિયા મેં કીધું એ તમે કાઢો અને એને ચોળો ને એટલે આમ 2 હાથથી મસળશો ને એટલે એની અંદરથી કાળા બી આવશે અને એને તકમરિયા કહેવાય. એને પાણીમાં પલાળીને પીવાય તો એનાથી ઠંડક થાય. ઉનાળાની અંદર આપણે તકમરિયાવાળી લીંબુ સિકંજી પીએ ને એવાળા તકમરિયા ગામડે થાય. તો ભાભી માનતા નહોતા ને મેં એને કીધું પછી જો આ કાળા બી દેખાય છે તમને, તો એ તકમરિયાના છે ને. આ તકમરિયા અહીંયા ગામડે થાય છે, પણ ગામડાવાળાને કંઈ ખબર નથી હોતી, બધાને ન ખબર હોય, અમુકને ખબર હોય. ને અમે પહોંચી ગયા વાડીએ અને જો હું વિડીયો બનાવતી હેલી જાઉં છું ને, બધા જોતા હશે કે આ શું કરે છે. અને જો આ છે મારું ખેતર દેખાય છે અત્યારે, ઢેફા, હું ધોઉં છું કપડાં. અને ભાભીને તો આ હજી નવા છે તો એને કાંઈ બેસાડાય તો નહીં, તો મારે જ ધોવા પડે ને. તો જો આ જો મારા ખેતરના ઢેફા અને જો કેટલા બધા કપડાં તો મેં ધોઈ નાખ્યા હે. થાકી ગઈ વાડી, એક તો તડકો ને ઉપર જાતા કપડાં ધોવાના. બાપ રે હાશ, કેવો તડકો લાગે છે મને તો. જો તોય ધોવા પડે છે ને કપડાં, પણ આગળ ટાટું કરી દીધું છે ને, મતલબ કે આગળ તડકો ન આવે ને એવું પપ્પાએ કરી દીધું છે. પપ્પાને ખબર હોય કે ગામડે આવશે ને વહુ એટલે બિચારીને તડકો લાગશે. તો જો કપડાં ધોઉં છું ને પાણી પાછું આગળ ને આગળ આવે છે. અરે રે, એક તો હાકડી એવી પાડી, એમાંથી હું પડી ગઈ હોય તોય ધોવા પડે ને કપડાં. પછી જો આ છે ભાભી અને આ કૂવો જોવે છે. મેં કીધું કે આઘા રેજો, પડી જાય ને નકર ડૂબકી મારશો ને કોઈ બચાવાય નહીં આવે. જો કેટલું પાણી ભર્યું છે, ડૂબી જ જાય ને આપણે. પછી જો હું વિડીયો ઉતારતી હતી ને તો જો એ કાકી મને હાથ પાડે છે, એ કે ઢેફાના વિડીયો હું ઉતારસ. મેં કીધું કે ગામડાવાળા ઢેફાના વિડીયો છે ને બીજા સિટીવાળાને બતાડે કે અમારા ખેતર છે, અહીંયા બેઠા કાકા ને કાકી ને બધા આવ્યા છે વાળીએ અને હું વિડીયો ઉતારું છું ને તો એને એમ થાય છે કે ભાઈ આ ઢેફામાં હું વિડીયો ઉતારતી હશે. પણ તોય હું તો વિડીયો ઉતારી જ લઉં ભાઈ. અમુક માણસોને જોયા ન હોય ને ખેતરને ઢેફા ને એવું બધું, એ જોવે જ ખરા. અમારા જેઠાણી એ પૂછે આ શું છે, આ છે તુલસીમાં. અને જો આ બધું ખેતર છે ને નાની અમથી ઓયડી છે, મોટી બનાવી છે પણ હજી વાર છે. થોડીક મોટી ઓયડી બનાવવી પડે ને એટલે વહુ આવે તો આમ મજા આવે વાડીએ. પછી જો આ તુલસીમાં વાવ્યા છે સરસ મજાના. આ છે મારી કુંડી અને આ છે કૂવો. કૂવામાં પાણી આવે તો કપડાં ધોઈને, તો અહીં તાણ છે ને. આ છે લીમડો અને જો હું લીમડો લઈને જાઉં છું ઘરે, કારણ કે હજી રસોઈ બનાવવાની બાકી છે અને મને છે ને લીમડા વગર રસોઈ બનાવવાની મજા ન આવે. અને જો આમ જો કેટલા બધા કપડાં ધોયા, બાપ રે હું કેટલી ડાય છું. આ કપડાં ધોઈને હવે ધીમે ધીમે લીમડો લઈને હાલતી થાઉં છું, કારણ કે હવે ઘરે તો જવું પડશે, કારણ કે આવીને તો કાંઈ રહેવાય નહીં. અને આ જો વચ્ચે આવ્યો ડોલ કાકીડો, શું કહેતો મેં આને કાંચીડો.
તો જો આમાં દેખાતોય નથી, પણ મને દેખાઈ ગયો હતો. પછી જો અમે ચાલતા ચાલતા ઘરે જઈએ ને આવ્યા, છાણાની વખાર આ બળતણ તરીકે છાણાનો ઉપયોગ કરે. પોદળા હોય ને ગાયોના ભેંસોના એને થાપીને, અને આ છે જો ગાયના પોદળાનું છાણને થાપીને ઢગલો કર્યો હતો. અને આ છે અમારા દાદાની વાડી આવી હતી ને રસ્તામાં, ત્યાં પપૈયા આવ્યા. દાદાએ જો એમાં કપડું બાંધવું પડે, ન કરતો ભાઈ તવાઈ જાય. અને આ પપૈયા છે ને અમે જો આ બધી વાડી છે ને અમે જો હવે જાય છે નવી વહુ તો મુઠ્ઠીઓ વાળીને દોડવા જ માંડી છે. તો આવી ગયા ભાઈ, અને અમે જો ફાઇનલી તેડવા આવી ગયા, નકર તેમ થયું હાલીને જવું પડશે. હા એ સાહેબ તો થાકી ગયા, હવે કાંઈ કામ કરવાની ઈચ્છા થતી નથી. હવે ફ્રેશ થઈ જાય ને તો મારે તો હાઈન સુધી હવે કાંઈ કામ જ નથી કરવું. છે ને કરવું એ કરજો લ્યો. ત્યાં તો મમ્મીએ કીધું થઈ જાવ રેડી, ગામડે જવાનું છે, બધાને ગીત ગાવાનું કહેવા, કારણ કે તેડવાના છે રાંદલમાં ને, એટલે રાંદલમાં તેડી એટલે પહેલાં ગીત ગાવા આવજો, અને ગોયણી કરી હોય ને જમવા આવજો, અને એવું બધું કહેવું પડે ને, એટલે બધું કહેવા જો. અમે અમારા 2 કાકી જુઓ ને અમારા જેઠાણી ને હું ને અમે બધાય ગામમાં ખરા તડકાને નીકળ્યું છીએ કહેવા. અને જો ભેંસ મળી, અને આ છે ગૌરી ગાય ને આ છે ભૂરી ભેંસ. અને રસ્તામાં આવી એને મારે ભેગું આવતું, મેં એ કે ભા, મેં કીધું હું તને થોડીને લઈ જાઉં, તું મારે હારે આવી તો હું તો ભાગવા માંડું, બીક લાગે મને. આ છે થોરના ઝાડવા, અને થોરના ઝાડવા એટલે એની અંદર ટીંડલા શું કહો તમે એને, જી કહેતા હોય, અમે તો એને ડીંડલા કહી, કોઈ દોડવા કે કોઈ અલગ અલગ કહેતા હોય. તો જો આ એના ઝાડવા હે, અહીંયા મફત થાય, સિટીમાં પૈસા દેવા પડે. અને જો આ અમારા 3 કાકીઓ 2 કાકી ઝીણીઓ આવે છે મારી વાહે. અને આ છે જો ચીકુડીના મોટા મોટા ઝાડવા, બાપરે કેટલા ચીકુ ભર્યા છે આની અંદર તો. અને આ છે ગટર મોટી કેવી ગંધારી, બાપરે ગામ છે કે હું. આ જો જેઠાણી બા ઠુમક જાય છે, 2 કાકી જ્યું, એકને તડકો લાગે છે જાય છે. અમે આવી ગયા પાછા બધે કહીને ઘરે, અને હું બનાવું છું બટેકાનું શાક ને રોટલી ને, કોઈને બટેકાનું ન ખાવું હોય તો ટમેટાનું શાક ને બધું અલગ અલગ બનાવવું પડે. ઓ ભાઈ ઝાઝા હોય તો અલગ અલગ ખાય બધાય, એકલા હોય તો માથાકૂટ તો નહીં, પણ એક રીતે બધા ગામડે ભેગા હોય ને તો મજા આવે હો ખાવાની અને રહેવાની. મને તો બહુ જ ગમે ગામડે, પણ શું કરવું, પણ ઉનાળામાં ન ગમે એવું, પાણી ન હોય. જો અમારા હિયાનભાઈ બેઠા હે અને કાંઈક હાથમાં દીધું છે, ને અમારા જેઠાણી બા છે લોટ ચડીને આવે છે. હવે દેરાણી જેઠાણી રસોઈ બનાવશું, ને સાસુમાને દેહું પોરવા. જો સાસુમાં જો હામું જોવે બહુ હરખું રાંધે છે કે નહીં, અને કંઈક સાસુમાં ખાય છે, હવે હું ખાતા હોય. અને મારે તો રસોઈ કરવી પડે એટલે ફટાફટ જો હું તો શાક બનાવું છું. વાહી હિયાનભાઈ આ બનાવી ઈડલી, અને આ બનાવ્યું ટમેટાનું શાક. એકને ટમેટાનું ખાવું ને એકને બટેકાનું ખાવું, ને વૈસે ખાવી ઈડલી. આ બંને બાંધી લીધો લોટ, અને જો ખાઈ પી નવરા થઈ ગયા. અને થઈ ગયું છે બપોર, સૂઈને પછી નવરા થયા ને એટલે આવ્યા છે એમાં બાની ઘરે ચા પીવા, કારણ કે નવી વહુ આવી છે તો ચા પીવા તો લાવવા પડે. આ છે મોહિત જો ને, આ બધું ફેમિલીમાં. આ છે મારા મમ્મી સાસુ, મારી સાસુ મમ છે આ. પછી જો અમારા કાકી જીવું ફયું બધા જો આમ જો કેવા આરામ કરે છે બધા, એ મોજે મોજ છે ગામડે. અમારા નાના નાના દેર ને અમારી નાની નાની નણંદ ને મારા કાકીજી બા ને બધાય છે ને. જો એક કાકી તો જો મારી હાટુ ચા બનાવે છે, નવી વહુ આવે ચા તો બનાવવી પડે ને. તો એ મારી હારે વાતો કરતાં કરતાં જો બધાને હાય એમ કહેશે. મારા શોખીન સાસુમાં છે કાકીજી સાસુ. આ છોકરાઓને પડી ગઈ છે મોજ, અને જો મારા હિયાને રમાડે છે. એ બધા હિયાના અંકલ ને ફિયા ને બધા છે. જો દાદા આવી ગયા છે વાડીએથી, અને ભાઈ તડકો હોય તો દાદા પછી વાડીએ ગયા હોય ને તો ગાયો નીણ નાખવા આવ્યા ઘરે. અને આ જો નવી વહુને હો ભાઈ, નવી વહુને ચા આપે છે, પણ નવી વહુને ચા ભાવતો નથી. ચાલો હું તો પી લઉં ચા, ચાલો.